તો મેષ રાશિના જાતકો બિનજરૂરી ખર્ચાઓથી આ સપ્ટેમ્બર મહિનામાં બચજો, નહીં તો પછતાવો કરવા સિવાય બીજું કંઈ વધશે નહીં। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, મેષ રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। તો સૌપ્રથમ તો જો મેષ રાશિના જાતકો આપના કરિયરની વાત કરીએ, એટલે કે આપના કારકિર્દીની વાત કરીએ, તો આપના 10મા ભાવના સ્વામી શનિ મહારાજ આ મહિના દરમિયાન આપના દ્વાદશ ભાવમાં હાજર રહેશે અને જેના કારણે આપને પોતાના કાર્યને લગતા કોઈ લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે। એટલે કે મિત્રો, આપને પોતાના કાર્યક્ષેત્ર તરફથી અથવા તો આપના કાર્ય માટે થઈને, આપના કામ માટે થઈને આપને કોઈ લાંબી યાત્રા ઉપર અથવા તો વિદેશમાં જવાનું થઈ શકે છે, અથવા તો આપને કોઈ લાંબી દૂરી સુધીની યાત્રા પોતાના કામને લઈને કરવી પડી શકે છે। તથા આ મહિને ઘણા એવા જાતકો હશે કે જેઓને પોતાના કાર્યક્ષેત્ર ઉપર આળસ પણ આ મહિના દરમિયાન આવી શકે છે, પોતાના કામમાં આપને આળસ પણ ચડી શકે છે। તો ખાસ કરીને આ મહિને આપને કાર્યક્ષેત્ર બાબતે પોતાના કાર્યને લગતા કોઈ વિષય ઉપરથી અથવા તો પોતાના કોઈ કામને લઈને ખાસ કરીને કોઈ લાંબી યાત્રા અથવા તો વિદેશમાં પણ જવાનું થઈ શકે છે, અથવા આપને જે જાતકો, અમુક જાતકો એવા હશે કે જેઓને પોતાના કામની અંદર આ મહિના દરમિયાન આળસ ચડી શકે છે, આપને આળસ આવશે પોતાના કાર્યમાં। પરંતુ મિત્રો, જો આપની કુંડલીની અંદર શનિ મહારાજનું જો સ્થિતિ જે છે, શનિ મહારાજની એ સ્થિતિ સારી હશે તો આપને ખાસ કરીને આ મહિના દરમિયાન સારા એવા અવસરો અને પ્રમોશન પણ મળી શકે છે। એટલે કે મિત્રો, પોતાના કાર્યક્ષેત્રની અંદર આ મહિના દરમિયાન આપને પોતાના કામથી લાંબી યાત્રા ઉપર જવાનું થઈ શકે, પોતાના કામમાં અમુક જાતકોને આળસ પણ આવી શકે, અને જે કોઈ પણ જાતકોની જે પોતાની પર્સનલ કુંડલી હોય છે એ કુંડલીની અંદર શનિ મહારાજ જો સારી સ્થિતિમાં હશે તો આપને આ મહિના દરમિયાન પોતાના કાર્યક્ષેત્રમાં સારા એવા અવસરો મળશે, સારી એવી તકો મળશે કે જેનો ફાયદો આપ ઉઠાવીને પોતાના કાર્યક્ષેત્રમાં આપ વધારે પ્રગતિ કરી શકો છો, અથવા તો આપને કોઈ પણ પ્રકારનું પ્રમોશન પણ મળી શકે છે આ મહિના દરમિયાન। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપની આર્થિક બાબતની, કારણ કે આપના કાર્યક્ષેત્રની જે અસર હશે એ આપની આર્થિક પરિસ્થિતિમાં જરૂરથી થશે જ। તો આપના આર્થિક પરિસ્થિતિની જો આપની વાત કરવામાં આવે તો આ મહિને રાહુ મહારાજ આપના 11મા ભાવમાં હાજર રહેશે અને જેનાથી તેઓ આપની આવકમાં વૃદ્ધિ તો કરશે, પરંતુ અમુક જાતકોને ખાસ કરીને આ મહિના દરમિયાન અપ્રત્યક્ષિત રૂપે, એટલે કે પરોક્ષ રૂપથી કોઈને કોઈ ખર્ચાઓ પણ વધી શકે છે અને આપને આ મહિના દરમિયાન ખાસ કરીને પોતાનું જે આર્થિક પરિસ્થિતિ છે તેને સાચવવા માટે થઈને પોતાની નાણાકીય જે વ્યવહાર છે તેની અંદર ખાસ ધ્યાન રાખીને ચાલવાની સલાહ આપવામાં આવે છે। એટલે કે કોઈ પણ વ્યક્તિને આપ ઉછીના પૈસા આપો, કોઈ વ્યક્તિની મદદ માટે તમે આર્થિક બાબતે મદદ કરો તો તેમાં ખાસ સાચવીને આપે વ્યવહાર કરવાનો રહેશે, કારણ કે આપના પૈસા અટકી પણ શકે છે। તો કોઈને કોઈ રીતે આપને આ મહિને ખર્ચાઓ પણ આવી શકે છે, અમુક જાતકોને ખર્ચાઓ આવી શકે છે અપ્રત્યક્ષિત રૂપે, જેમ કે તેઓને કોઈ સંબંધીને ત્યાં જવાનું થાય તેમાં કોઈ મોટો ખર્ચો આવી શકે છે, આપને ત્યાં ઘરની અંદર પરિવારના કોઈ સભ્યને તબિયત ખરાબ થવાથી આપને હોસ્પિટલનો ખર્ચો આવી શકે છે। આવા અપ્રત્યક્ષિત રૂપથી કોઈ ખર્ચાઓ આવી શકે છે, પરંતુ આ મહિને રાહુ મહારાજ આપની આર્થિક પરિસ્થિતિમાં પણ સારો એવો સુધારો લાવશે, પરંતુ આપને બિનજરૂરી ખર્ચા અને આર્થિક જે નાણાકીય આપની જે વ્યવહાર છે આપનો, તેની અંદર ખાસ સાચવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના સ્વાસ્થ્યની, કારણ કે મિત્રો, પહેલું સુખ એ જાતે નડવા, એટલે કે
પોતાનું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું ન હોય ત્યાં સુધી કદાચ ગમે તેટલી આવક હોય આપની પાસે તો તે પણ ફીકી લાગે. તો આપનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય આ મહિના દરમિયાન આપને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બનશે. કારણ કે આ મહિને અમુક જાતકોને થાક અને તણાવનો અનુભવ પોતાના સ્વાસ્થ્યને સંબંધિત થઈ શકે છે. આપને પોતાના નિયમિત જીવનની અંદર ખાસ કરીને થાકનો અનુભવ થશે અથવા તો કોઈ પણ પ્રકારનો તણાવનો અનુભવ થઈ શકે છે. માટે આ મહિને આપને ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અતિ જરૂરી બની શકે છે. તથા નિયમિત વ્યાયામ અને સ્વસ્થ ખોરાકથી આપ પોતાના આરોગ્યમાં સારો એવો સુધારો લાવી શકો છો. એટલે કે મિત્રો, આપણા હરેક વિડીયોમાં જે સ્વાસ્થ્ય સંબંધિત વાત હું આપને જણાવું છું કે યોગ, ધ્યાન, પ્રાણાયામ, વ્યાયામ અને સ્વસ્થ ખોરાક જે છે કે જે પૌષ્ટિક ખોરાક જે છે તે આપને હંમેશા નિરોગી બનાવે છે, આપના સ્વાસ્થ્યમાં આપને વૃદ્ધિ કરાવે છે. એટલે કે આપને ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય માટે આ મહિના દરમિયાન પ્રાણાયામ, ધ્યાન, યોગ અને વ્યાયામની જરૂર પડી શકે છે. સ્વસ્થ ખોરાકની જરૂર પડી શકે છે. બહારનું બિનજરૂરી ખાવાનું ટાળો, જેનાથી આપનો આર્થિક પરિસ્થિતિમાં પણ આપને મદદ મળશે, બિનજરૂરી ખર્ચાઓ પણ ઓછા થશે અને પોતાના સ્વાસ્થ્ય ન બગડવાથી હોસ્પિટલ વગેરેનો ખર્ચો પણ આ મહિના દરમિયાન આપને આવતા બચાવી શકો છો આપ. તો આપને ખાસ કરીને પોતાનો પૌષ્ટિક ખોરાક અને નિયમિત વ્યાયામથી ઘણા ફાયદાઓ થઈ શકે છે. આપના પૈસા પણ બચી શકે છે, આપનું આરોગ્ય પણ સ્વસ્થ રહી શકે છે. ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની, તો આપના પ્રેમ સંબંધ બાબતે જે જાતકો પ્રેમ સંબંધમાં સંકળાયેલા છે તેઓને આ મહિના દરમિયાન થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. આપને પોતાના પ્રેમ સંબંધની અંદર આ મહિના દરમિયાન, સપ્ટેમ્બરના મહિના દરમિયાન કંઈક એવા ઉતાર ચઢાવ આપના પ્રેમ જીવનની અંદર આવી શકે છે. બંને પ્રેમીઓ વચ્ચે, આપના સાથીદાર પ્રત્યે, આપના પ્રિય અથવા તો પ્રિયતમની સાથે આપને કોઈને કોઈ તણાવનો અનુભવ થઈ શકે છે. કોઈ વાત ઉપર વળચડ, કોઈ પણ પ્રકારનું ઉતાર ચઢાવથી ભરેલું પરિસ્થિતિ આપને રહી શકે છે આ મહિના દરમિયાન. તથા જો વાત કરીએ વૈવાહિક જાતકોની, તો પોતાના જીવનસાથી સાથે આપને પણ અમુક અંશ સુધી કોઈને કોઈ બાબત ઉપર, કોઈ વાત ઉપર ઝઘડો થવાનું અથવા તો કોઈ પણ પ્રકારની તણાવનો અનુભવ થઈ શકે છે. પરંતુ આપના પ્રેમ વૈવાહિક જીવનની અંદર ખાસ કરીને મધુરતાનો આપને અનુભવ પણ થશે. તથા જો આપના પારિવારિક જીવનની વાત કરીએ તો આપના પ્રેમ જીવન અથવા તો આપના વૈવાહિક જીવનની અસર આપના પારિવારિક જીવન ઉપર થઈ શકે છે, જેનાથી આપના પારિવારિક જીવનની અંદર આપને અમુક પ્રકારની મુશ્કેલીઓ પણ આવી શકે છે. એટલે કે આપને સામાન્ય લેવલનું પરિણામ અથવા તો એવરેજ કરતાં નોર્મલ પરિણામ આપને મળી શકે છે આ મહિના દરમિયાન. તો આપનું પારિવારિક જીવન પણ આપના પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનથી ખાસ કરીને પ્રભાવિત થશે. ત્યારબાદ મિત્રો, જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ, તેમની શિક્ષાની વાત કરીએ, તો શિક્ષણ બાબતે આ મહિનો આપનો સામાન્ય રહેશે. પરંતુ મિત્રો, આપને પોતાના શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની, પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની તથા સકારાત્મક વાતાવરણ બનાવવાની જરૂર પડી શકે છે. આપની આસપાસમાં કોઈ પણ પ્રકારનું નકારાત્મક વાતાવરણ આપને પોતાના અભ્યાસક્રમની અંદર, પોતાના શિક્ષણની અંદર આપને કોઈને કોઈ મુશ્કેલી આપી શકે છે. તો આપની આસપાસના વાતાવરણને બને ત્યાં સુધી પોઝિટિવ એટલે કે સકારાત્મક બનાવો તથા પોતાના અભ્યાસક્રમ ઉપર ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરો, પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તથા જે જાતકો, જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરે છે તેઓની માટે આ સમય જે છે એ એવરેજ કરતાં સારો રહેશે. આપનો જે નોર્મલ એવરેજ પરિણામો જે આપને મળતા હતા એની કરતાં અમુક અંશ સુધી આપને આ મહિને સારા પરિણામો મળી શકે છે. તથા પ્રતિયોગી પરીક્ષાવાળા જે જાતકો છે તેઓને ખાસ કરીને આ સમયે પોતાના અભ્યાસક્રમ ઉપર ખાસ વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે. આપને પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવું પડશે. તથા વિદેશમાં અભ્યાસ અથવા તો ટૂર કે ટ્રાવેલ ઉપરનો જે અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી મિત્રો છે તેઓને માટે આ ખૂબ જ સારો સમય રહેશે. એટલે કે આપ કોઈ પ્રવાસ કરીને કોઈ અભ્યાસ કરતા હો, કોઈ વિશેષ જગ્યાઓનું
નિરીક્ષણ કરતા હો, તેની ઉપર કોઈ અભ્યાસ કરવાવાળા જાતકો છે, અથવા તો જે જાતકો વિદેશમાં પોતાની જન્મભૂમિથી, પોતાના વતનથી દૂર થઈને જે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, તેઓને માટે આ સમય સારો રહેશે. તેઓને પોતાના અભ્યાસક્રમની અંદર, પોતાના શિક્ષણની અંદર સારા પરિણામો આ મહિના દરમિયાન મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. અને જો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.